ભારત આદિવાસી પાર્ટી બીએપી જેના રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 4 જેટલા ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા છે તે પાર્ટીનું એક ડેલિગેશન આજ રોજ છોટુ વસાવાની મુલાકાતે આવ્યું હતું। ડેલિગેશનનું મુલાકાતે આવવા પાછળનું કારણ છોટુભાઈ વસાવાને ભારત આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય સંરક્ષણ બનાવવાનું હતું। ડેલિગેશન દ્વારા છોટુભાઈ વસાવાને રાષ્ટ્રીય સંરક્ષક બનવા માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જે પ્રસ્તાવ છોટુભાઈ વસાવાએ સ્વીકાર્યો હતો। આ પ્રસંગે છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સંરક્ષક તરીકેની મારી જવાબદારી હું સ્વીકારું છું અને ભારત આદિવાસી પાર્ટી માટે તેના નેજા હેઠળ આખા ભારતમાં ચૂંટણી હોય કે ના હોય, આદિવાસી સમાજ સાથે થતા ન્યાય સામે તથા અન્ય શોષિત વર્ગની સમસ્યા બાબતે લડત આપીશું। આગામી લોકસભાની ચૂંટણી બાબતે તેમણે જણાવ્યું હતું કે લગભગ બધા જ ટ્રાઇબલ બેઠક પર બીએપીના બેનર હેઠળ ચૂંટણી લડાવીશું। ગુજરાતમાંથી ઉમેદવારોને લોકસભાની ચૂંટણી માટે ઉતારવા બાબતે આગામી 2 દિવસમાં તેઓ નક્કી કરી તેમનું લિસ્ટ જાહેર કરશે। લોકસભાની ચૂંટણીના એજન્ડા બાબતે તેમણે જણાવ્યું હતું કે અમારા એજન્ડામાં શેડ્યુલ 5 અને શેડ્યુલ 6 રહેશે। આદિવાસી સમાજને જે મુશ્કેલી પડી છે તે બાબતે તથા અત્યાર સુધી સંવિધાનની જે વાત કરવામાં આવી નથી તે બાબતે સમાજનું જે શોષણ થયું છે તે બધા મુદ્દા પર અમે ચૂંટણી લડીશું। ચૂંટણી છે એટલા માટે નહીં, પરંતુ અમારી સાથે અન્યાય થશે તો અમે આંદોલન પણ કરીશું। તેમણે વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં જે સરકારો આવી જે લોકો ચૂંટાયા તે જ અમારા માટે મોટી સમસ્યા છે, એમની સામે અમે સંગઠિત થઈ લડત આપીશું। લોકસભાના ભાજપના અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર બાબતે એમણે જણાવ્યું હતું કે એ લોકો નેતા છે જ નથી। મનસુખભાઈ છેલ્લા 30 વર્ષથી ચૂંટાય છે, એ લોકોએ અમારા માટે સમાજ માટે આજ દિન સુધી એક પણ શબ્દ બોલ્યા નથી। સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને ગામડાઓ ખતમ કરી નાખ્યા છે, એવા લોકોને કેવી રીતે આદિવાસીઓ મત આપશે અને અમે તેમને જાગૃત કરીશું અને એવા ઉમેદવારને મત આપવા નહીં દઈએ તેમ તેમણે જણાવ્યું હતું। જે લોકો સમાજ માટે એક શબ્દ પણ બોલ્યા નથી એ લોકોને અમે ઉમેદવાર કેવી રીતે માનીશું। ચૈતર વસાવા બાબતે તેમણે જણાવ્યું હતું કે આદિવાસી સમાજ માટે લડતો હતો, એનો જન્મ તો અહીં થયો છે અને આજે ક્યાં જઈને બેઠો છે તો અમારે શું સમજવું। ભારત આદિવાસી પાર્ટીની આ બેઠકમાં પ્રમુખ મોહનભાઈ રોત, રાજસ્થાનના ધારાસભ્ય થાવરચંદ ડામોર, રતલામના ધારાસભ્ય કમલેશ્વર ડોડિયાર સહિત બીએપીના રાષ્ટ્રીય સદસ્ય દિલીપ વસાવા, રાષ્ટ્રીય પ્રવક્તા, મધ્યપ્રદેશના પ્રદેશ અધ્યક્ષ સહિત મોટી સંખ્યામાં બીએપીની ટીમ સાથે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। દ્વારા તમારા જોઈન્ટ થયા છે ને પ્રેસ કોન્ફરન્સ રાખવા છે, શું કારણ છે આનું? બસ એ લોકો એવું માનતા હતા ગુજરાતમાં જગ્યા ખાલી જ છે ને અમે ટ્રાઇબલ એરિયામાં ઘૂસીને એ લોકોને અમે મહાત કરશું, એટલા માટે અમે આ જે આપ પાર્ટી છે ભારત આદિવાસી પાર્ટી દ્વારા અમે એ લોકોને બતાવવા માગીએ છીએ, પણ અમારી હાજરી પણ અહીંયા આગળ અમે છીએ એવું અમે એમને અહેસાસ કરાવવા માટે આજે આ વસ્તુ બની છે ને આ જે ઝંડા છે એના નેજા હેઠળ આખા ભારતના આદિવાસીઓને જે અન્યાય થાય છે એ અન્યાય માટે અમે લડશું। ચૂંટણી હોય કે પછી આમ જે બધા ઇસ્યુ હોય અમારા માટે અમે તૈયાર છીએ લડવા માટે, એટલા માટેની આ કોન્ફરન્સ છે અને આ વાત છે। લોકસભા ચૂંટણી આવી રહી છે, કેટલા ઉમેદવારો આપણી પાર્ટીમાંથી ઉભા રહેશે? પાસે નક્કી કરશું તમે કેટલા ઉમેદવાર, જગ્યા છોડવાના નથી, ટ્રાઇબલ એરિયા તો બધો જ લેશું, કોઈ સવાલ કેટલા ઉમેદવાર ગુજરાત હા ઊભા રાખશું ને અમે સવાલ। એટલે સવાલ એમ છે કે બાપ પાર્ટીમાંથી ગુજરાતની 26 સીટમાંથી કેટલા ઉમેદવાર ઉભા રહેશે? 26માં એ અમે નક્કી કરશું, હવે નજીકના બધા પાર્ટીના એજન્ડા શું રહેશે બાપ પાર્ટીના? બસ અમારા એજન્ડા 5 શેડ્યુલ 6 શેડ્યુલ આદિવાસીઓને જે મુશ્કેલી પડી છે અત્યાર સુધી સંવિધાનની વાત થઈ નથી, અમારું જે શોષણ થયું છે એ બધા મુદ્દા અમારા છે જ, આજે બી ઘૂસપેટ કરે જ છે અહીંયા આગળ, એ બધા મુદ્દાને લઈને લડશું અને મોટું આંદોલન પણ કરશું। ચૂંટણી છે એટલા માટે નહીં, ચૂંટણી નહીં હશે અને અમારી જે મુશ્કેલીઓ સમસ્યા જે પેદા થઈ છે, હું તો માનું છું ત્યાં સુધી ભારતની જેટલી બી સરકારો થઈ એ કોંગ્રેસની હોય, ભાજપની હોય કે આપની હોય, તો એ બધી જ જે ચૂંટણીઓ થઈને સત્તામાં આવ્યા એ બધા અમારા માટે મોટા મોટી સમસ્યા છે। એ સમસ્યાને દૂર કરવા માટે અમે ભેગા થઈને લડવા, તમારી સામેની જે શક્તિ છે એની સામે લડવા માટે અને હરાવવા માટે ભરૂચ બેઠક અમે એને કોઈ શક્તિ માનતા જ નથી, અમારા લોકો ભેગા થઈ જશે, એ શક્તિ અમારી આગળ કંઈ છે। ભરૂચ બેઠક પર છોટુભાઈ ઉમેદવારી કરશે? હે ભરૂચ બેઠક પર છોટુભાઈ મેં કહ્યું તો ખરું, કોઈ જગ્યા બાકી નથી મૂકવાનું, કોણ કરશે તે નજીકમાં ખબર પડી જશે। છોટુભાઈ, જ્યારે પણ ઇલેક્શન આવતું
ત્યારે છોટુભાઈ પાસે અલગ અલગ પાર્ટીઓ આવતી હોય છે અને સાથે જોડાતા સંગઠનમાં જોડાતા હોય છે. તો આની પાછળનું કારણ છે અમારું સંગઠન છે એટલા માટે આવે છે ને એ લોકો એમની બદમાશી સામે અમે લડીએ છીએ એટલે એ લોકોને ખબર છે કે આ લોકોને વાત કરવી પડશે નહીં એટલે અમને પકડશે એટલા માટે પૂછપરછ કરવા આવતા હશે. બહુ હિંમત કરતા નથી. અગાઉ કોંગ્રેસ સાથે ગઠબંધન થયું હતું, આમ આદમી પાર્ટી સાથે થયું હતું કેમ કે અમારું એટલું બધું પેલું સંગઠન હતું નહીં એટલા માટે. હવે તો આખા દેશની અંદર જે પાર્ટી બની છે આદિવાસી જે પાર્ટી બની છે એ પાર્ટી દ્વારા અમે લડવાની ક્ષમતા ધરાવીએ છીએ અને લડશું. છોટુભાઈ, હાલમાં લોકસભા બેઠક પર ભરૂચમાં પણ 2 આદિવાસી નેતાઓ સામે છે. એ વિશે તમે શું કહેશો? એ નેતા છે જ નથી કેમ કે મનસુખભાઈ તો 30 વર્ષથી ચૂંટાય છે. એક શબ્દ અમારા માટે બોલ્યા નથી. આટલું બધું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને ત્યાં ગામડા ખતમ કરી નાખ્યા છે. તો એવા માણસને કેવી રીતના વોટ આપશું અમે? શા માટે આપવા દઈશું? જાગૃત કરીને અમે આપવા નહીં દઈએ. એવા માણસો એવા જે એને લીડર માનતો નથી એ લોકો ગધેડાની ભૂમિકામાં છે એટલા માટે થાય છે. અમારી પ્રજા જે આવી રીતના પીસાય છે એના માટે એક શબ્દ નહીં બોલે એને અમે કેવી રીતના ઉમેદવાર માનશું? ડેડ બોડી થયેલા લોકો છે. છોટુભાઈ, તમે હંમેશા યુવાનોની વાત કરો છો, યુવા આદિવાસીની વાત કરો છો. જો ચેતર વસાવણ છે તે પણ યુવા આદિવાસી છે, તો એમને સમર્થન કેમ નહીં? ચેતર વસાવા વેચી ખાતા હોય બીજાને તેને કેવી રીતના અમે સપોર્ટ કરીએ? પાર્ટી તો આદિવાસીઓ તરફથી લડતો હતો. એનો જન્મ તો તેમાં થયો છે. અત્યારે ક્યાં ગયો છે? દેશનો મોટો ચોર છે એના કરતાં બીજા નંબરનો ચોર આ એમાં જાય તો અમારે શું સમજવું? આવનારી લોકસભાની અંદર આદિવાસી વોટ બેંક જે ભરૂચ બેઠક પર છે તે વિભાજિત થશે એવું નથી લાગી રહ્યું? ના, બિલકુલ નહીં. અમે લડશું આ પાર્ટી દ્વારા એટલે બધા ભેગા થવાના છે. છોટુભાઈ, શું તમારા પુત્ર મહેશભાઈને બાપ પાર્ટીમાં સમાવવા માટે પ્રવેશ કોઈ કરાશે? અત્યારે એની ચર્ચા કરવા જેવી નથી. જૂની વાત છે. ભરૂચ લોકસભા માટે બાપ પાર્ટીમાંથી ઉમેદવાર કોઈ દિવસમાં નક્કી કરીને તમને જાણ કરી દઈશું. ડન. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.